નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદ શહેરના 5 સ્થળો પર સ્માર્ટ પાર્કિંગ શરૂ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં સ્લોટ ખાલી હોય ત્યારે કાર પાર્ક કરી શકાશે. જતી વખતે QR કોડ સ્કેન કરવો પડશે. ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ 160, સોબો સર્કલથી મારીગોલ્ડ સર્કલ 105, મીઠાખળીથી લો ગાર્ડન 170, CG રોડ 306, યુનિવર્સિટી રોડ ખાતે 350 પાર્કિંગ શરૂ કરાશે. ગુજરાતીઓની સાથે સાથે રાહુલે કોંગ્રેસના બની બેઠેલા મોટા નેતાઓને ધોળા દિવસે તારા બતાવી દીધા છે. તેમના સંબોધનને કારણે અનેક સિનિયર નેતાઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. જોકે આ માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશની કોંગ્રેસને લાગુ પડે છે, જેથી કોંગ્રેસ પાર્ટીના સમગ્ર સંગઠનને બદલવા માટે હવે ગાંધી અને સરદારની ભૂમિ એવા ગુજરાતમાં જ મોડલ ઊભું થવાની તૈયારીમાં છે. સિરિયામાં છેલ્લા 2 દિવસમાં સુરક્ષા દળો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં 745 નાગરિકો, 148 આતંકવાદીઓ અને 125 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. લટાકિયા શહેરમાં વીજળી અને પીવાના પાણીનો સપ્લાય ખોરવાઈ ગયો છે અને અથડામણો વધી રહી છે. બળવાખોરોએ બશર પાસેથી સત્તા કબજે કર્યાના 3 મહિના પછી આ અથડામણો શરૂ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત લથડી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ આજે સવારે તેમને દિલ્હીના એમ્સના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરાયા હતા. એમ્સ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની તબિયત અત્યારે સ્થિર છે અને ડોક્ટર્સની એક ટીમ તેમની તપાસ કરી રહી છે. અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિર પર હુમલો થયો છે. આ વખતે દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાં એક શ્રી સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને તેની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. હુમલાખોરોએ મંદિરની દિવાલો પર હિન્દુઓ પાછા જાઓ અને અન્ય ભારત વિરોધી સંદેશાઓ લખીને હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષા ચાલકોના એક યુનિયને રિક્ષા ડ્રાઈવર્સની અલગ ઓળખ ઊભી થાય તે માટે વધુમાં વધુ ડ્રાઈવર્સ ખાકી યુનિફોર્મ પહેરે તે માટે એક પહેલ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 700 ડ્રાઈવર્સે યુનિફોર્મ લીધા હતા, જ્યારે શનિવારે પણ વધુ 100 ડ્રાઈવર્સને સ્વખર્ચે યુનિફોર્મ્સનું વિતરણ કરાયું હતું. આમ શહેરમાં અત્યારે કુલ 800 યુનિફોર્મ ડ્રાઈવર્સે પહેર્યા છે. તેમનો ધ્યેય હતો કે શહેરનો દરેક ડ્રાઈવર ખાકી યુનિફોર્મ પહેરે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે આવેલી ઇસ્કોન પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે જાહેરમાં 5 થી 7 નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈને દારૂ પી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા હતા. નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં નબીરાઓ કાયદાનું ભાન ભૂલીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજે દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ, કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સોલિસિટર જનરલ તુષારભાઈ મહેતા, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી તેમજ રાજ્યના 200થી વધુ બાર એસોસિએશનના હોદ્દેદારો હાજર રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આગામી 5 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ગરમી પડવાની શક્યતાને પગલે હીટવેવ જાહેર કરવામાં આવી છે, એટલે કે ગરમીનું યલો એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં 10 થી 12 માર્ચ દરમિયાન હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરાયું છે. મોરબીના વાંકાનેરમાં ફૂડ પોઈઝનિંગની એક ઘટના બની છે. મધ્યપ્રદેશથી એક પરિવાર ખેત મજૂરી કરવા માટે આવ્યો હતો અને ભોજન લીધા બાદ 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે અને 5 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ વખતે અસહ્ય ગરમી પડશે તેવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલનું અનુમાન છે, જે અંતર્ગત એપ્રિલ મેમાં અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી શકે છે. સૂર્યના પ્રકોપથી લોકોએ સાવધ રહેવું પડશે અને અકારણ ઘરની બહાર નીકળવાનું ટાળવું પડશે. ડોક્ટર્સ પણ ગરમીમાં નાગરિકોને વારંવાર પાણી પીવા માટે અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે તાજા ફળો અને હળવો ખોરાક ખાવાની
સૂચના આપી છે. પાકિસ્તાનના કરાચીમાં એક અફઘાન કેમ્પની છત ધરાશાયી થઈ ગઈ છે. અકસ્માતમાં 3 થી 15 વર્ષની વયની 6 છોકરીઓના મોત થયા હતા. 4 લોકો પણ ઘાયલ થયા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં રહેતા અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31મી માર્ચ સુધીમાં દેશ છોડી દેવા જણાવ્યું છે. તેમને 1 એપ્રિલથી અફઘાનિસ્તાન મોકલી દેવામાં આવશે. તેઓ અફઘાન કેમ્પમાં રહેતા લોકો છે. મુંબઈના નાગપાડા વિસ્તારમાં ભૂગર્ભ ટાંકાની સફાઈ કરતી વખતે ગુંગળાઈ જવાના કારણે 5 મજૂરોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે બપોરે લગભગ 12:30 વાગે બની હતી, જ્યારે કેટલાક કામદારો નાગપાડા વિસ્તારમાં બિસ્મિલ્લા સ્પેસ બિલ્ડિંગમાં પાણીની ટાંકી સાફ કરવાની પ્રક્રિયામાં હતા. દરમિયાન ગુંગળાઈ જવાને કારણે 5 લોકોના મૃત્યુ થયા છે. બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અંધ વ્યક્તિને 3.4 કરોડ રૂપિયાની કિંમતના સોનાની તસ્કરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. તેને 4 માર્ચના રોજ પકડી પડાયો હતો. આપને જણાવી દઈએ કે આ ધરપકડ કર્ણાટકની અભિનેત્રી રાન્યા રાવની ધરપકડના 1 દિવસ પછી થઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની દિલ્હી મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી વાતચીત થઈ હતી. ઉત્તર પ્રદેશ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ માટે CM યોગીના નામ પર PM મોદી સાથે એક ચર્ચા થઈ હતી. આ સાથે યુપી સરકારના કેબિનેટ વિસ્તરણને લઈને પણ વાતચીત થઈ છે. CM યોગીએ મહાકુંભના સફળ આયોજન અંગે પણ ચર્ચા કરી હતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમને 20 કરોડ રૂપિયા મળશે. રનરઅપને 10 કરોડ રૂપિયા મળશે. એટલું જ નહીં, સેમીફાઇનલમાં હારી ગયેલી બંને ટીમ્સને પણ સમાન રકમ એટલે કે લગભગ 4.87 કરોડ મળ્યા છે. 5મા અને 6ઠ્ઠા ક્રમે રહેલી ટીમ્સ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને 3.4 કરોડ મળ્યા છે, જ્યારે કે 7મા અને 8મા ક્રમે રહેલી ટીમ્સ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડને 1.22 કરોડ મળ્યા છે. રાજ્યમાંથી માદક દ્રવ્યનો જથ્થો ઝડપવાનો સિલસિલો યથાવત છે, ત્યારે પાલનપુરમાંથી માદક દ્રવ્યનો એક જથ્થો ઝડપાયો છે. ખેમાણા ટોલ ટેક્સ પાસેથી પોલીસે માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ નશાકારક દ્રવ્યનો જથ્થો ખાનગી બસમાંથી ઝડપાયો છે. પોલીસે ગાંજા અને અફીણના જથ્થા સાથે 3 લોકોની અટકાયત પણ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 12મી માર્ચે મોરિશિયસના પ્રવાસે જશે. PM 2 દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને મોરિશિયસ વચ્ચે વેપાર, ક્ષમતા નિર્માણ અને સરહદ પારના નાણાકીય ગુનાઓ સામે લડવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરાશે. PM મોદી 12મી માર્ચે મુખ્ય અતિથિ તરીકે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં હાજરી આપવા માટે મોરિશિયસની મુલાકાત લેવાના છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા Instagram હેન્ડલ અને Facebook પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.